સમાચારોમાં આગળ વધીએ. ખેડામાં ઠગાઈના ગુનામાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ખોટી રીતે સરકારી જમીન સસ્તા ભાવે વેચી હતી, જેના હિસાબે પોલીસે તેમની પર કાર્યવાહી કરી ધરપકડ કરી છે. તો ઉલ્લેખનીય છે કે ખેડામાં ઠગાઈના ગુનામાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી 1 કરોડથી વધુ પડાવ્યા. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ખેડાના કઠલાલ પોલીસે સરકારી જમીન બાબતે ઠગાઈના ગુનામાં 2 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ કઠવાડાના જીઆઈડીસીમાં ફેબ્રિકેશનની કંપનીના માલિકને 2 લોકોએ ઠગ્યા હતા. સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી 1 કરોડ 10 લાખ રૂપિયા પડાવ્યા. અંતે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી શ્રી સંદીપભાઈ દલપતભાઈ પંચાલ, જે નિકોલ અમદાવાદના રહેવાસી, એમને ફરિયાદ આપેલ છે. એ મુજબ 2020ની સાલમાં એમની સાથે યુસુફભાઈ ઉર્ફે રસુલભાઈ વોરા, જે આણંદના રહેવાસી છે, અને બીજા કોઈ એકતાબેન છે, એની વધુ ડિટેલ નથી, એમને એ લોકોએ ખલાલ ખાતેની જમીન બતાવીને કે આ સરકારી જમીન છે અને એ તમને તમારા નામ ઉપર વેચી બતાવીશું, એના પછી પૈસા ભરવા પડશે સરકારમાં, એ રીતે એમની સાથે છેતરપિંડી બનાવેલી અને સરકારી ખોટી પહોંચો બનાવેલી. એ બાબતે આઈપીસી કલમ 406, 420, 465, 467, 468, 120B મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે અને ગુનાની તપાસ ચાલુમાં છે.